હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર નંબર 1 અને એની અંદર આપણે આજે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એના વિશે છે જોવાના છે. પલક્કડ જે લાઇબ્રેરી છે ડિસ્ટ્રિક્ટની અંદર એ આધુનિક લાઇબ્રેરી વિશે આજે આપણે જોઈશું. ઇન કેરલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013થી એની સ્થાપના છે કરવામાં આવી છે અને ત્યારથી એની શરૂઆત થઈ છે અને ત્યારથી ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, કે એક કેન્દ્ર છે. શેની માટેનું કેન્દ્ર હતું? કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે પણ એક પ્રકારનું જ્ઞાન, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ, શોધખોળ એન્ડ રેફરન્સ અને સંદર્ભ. આ બધી જ વસ્તુઓ છે આ લાઇબ્રેરીમાંથી મળી રહે છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. પરંતુ તે હાલમાં છે ન્યૂઝમાં એટલે સમાચારમાં. ફોર ધ ડિફરન્ટ રીઝન્સ, અલગ અલગ પ્રકારના કારણોથી તે હાલની અંદર સમાચારમાં ન્યૂઝની અંદર છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમન. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર એટલે કે એને જે 1000 જે સભ્યો છે, 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો છે એ સ્ત્રીઓ છે. ધીસ વુમન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. ધીસ વુમન, આ જે સ્ત્રીઓ છે, સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ, સપોર્ટ કરવા, મદદ કરવામાં છે કોના દ્વારા? લાઇબ્રેરી દ્વારામાં. લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને એ લાઇબ્રેરી દ્વારા છે એક અલગ જ વુમન યુનિટ છે, સ્ત્રીઓ માટેનું યુનિટ છે એ ચાલુ કરવામાં આવ્યું. ક્યારે? તો કે ફેબ્રુઆરી 2014માં. ધ યુનિટ ગોટ ટુગેધર, આ યુનિટ છે ભેગું થાય છે ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચર્ચાઓ કરવા માટે, એની રીતોની ચર્ચા કરવા માટે આ યુનિટ છે ભેગું થાય છે. ક્વેશ્ચન આન્સર જોઈએ. વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ ક્યારે એની શરૂઆત થઈ હતી? ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. કે પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર આપેલો છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013ની અંદર એની શરૂઆત થઈ હતી. વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? આ લાઇબ્રેરી મેમ્બર છે એના વિશે યુનિક અલગ વાત છે એ કઈ છે? 1/3 ઓફ ધ 1000 મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી આર વુમન. એની ખાસિયત એ છે કે એના જે 1000 સભ્યો છે, 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો છે સ્ત્રીઓ છે. થર્ડ ક્વેશ્ચન, ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર. લાઇબ્રેરી છે એક સેન્ટર છે, કેન્દ્ર છે કોના માટેનું છે? ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ હેતુ અથવા તો જ્ઞાન, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ એન્ડ રેફરન્સ શોધખોળ અને સંદર્ભ. આ બધી જ વસ્તુઓની માહિતીઓ છે આ લાઇબ્રેરીમાંથી મળી રહે છે. વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? કે શા માટે લાઇબ્રેરી છે એ ન્યૂઝમાં છે? ધ લાઇબ્રેરી વોઝ ઇન ધ ન્યૂઝ. લાઇબ્રેરી ન્યૂઝમાં છે બીકોઝ, કારણ કે ધ વુમન મેમ્બર્સ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. કે જે આ લાઇબ્રેરી દ્વારા એક જગ્યાઓ પૂરી પાડવામાં આવી છે અને તેના દ્વારા ફેબ્રુઆરી 2014ની અંદર એક અલગથી જ વુમન યુનિટ છે આખું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે લાઇબ્રેરી છે ન્યૂઝમાં રહે છે. વોટ ડીડ ધ વુમન્સ યુનિટ ડિસ્કસ? વુમન યુનિટ છે એ કઈ વાતની ચર્ચા કરે છે? ધ વુમન યુનિટ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. કે આ જે વુમન યુનિટ છે એ એમ્પાવરિંગ વુમન મેથડ કે સ્ત્રીઓની સશક્તિકરણ માટેની જે અલગ અલગ રીતો છે એ રીતોની ચર્ચા કરવા માટે ભેગા થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. લાઇબ્રેરી છે તેના હોલ છે ખુલ્લા મૂકે છે કોના માટે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ
એટલે કે ફિલ્મના શૂટિંગ માટે, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. વર્કશોપ છે એનું આયોજન કરે છે શા માટે? ઇન હોમ ઇકોનોમિક્સ, આર્થિક રીતે, ઓર ગાર્ડનિંગ કે ગાર્ડનિંગ કઈ રીતે કરવું એના માટે પણ હોલ છે એનો ખુલ્લો મૂકે છે. ચાઇલ્ડ કેર, બાળકોની કાળજી લેવા માટે, ઓર ધ આર્ટ્સ અને કોઈ કળાઓ માટે. એન્ડ ફોર વુમન અને સ્ત્રીઓ માટે પણ ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. શા માટે? તો કે ટુ ગેટ હેલ્પ એટલે કે મદદ મેળવવા માટે, ઇન ધ મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ એટલે કે ઘરમાં કોઈ દુવિધાઓ હોય, કોઈ ઝઘડાઓ થયા હોય તેના માટે. લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય રીતે, ઓર પ્રોફેશનલ પ્રોબ્લેમ અને કોઈ પ્રકારના વ્યવસાયિકીય પ્રશ્નો હોય તો એને લગતા પ્રશ્નોનું સોલ્યુશન માટે પણ આ લાઇબ્રેરી છે મદદ કરે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ ધ રીડિંગ ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીના જે આ સેક્રેટરી છે પોઇન્ટેડ આઉટ એટલે કે એવું કહે છે કે નોંધ્યું છે ધેટ થ્રુ ધ રીડિંગ વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. વુમન છે એને તેની શક્તિઓને એની પોતાની શક્તિઓની છે એને જ્ઞાન થાય છે એને ખબર પડે છે. એન્ડ ફોર્જ એ યુનિટી અને એક મજબૂત યુથ છે આખું એક યુનિટ છે એ ઊભું કરે છે એટલે કે એક શક્તિ છે બનાવે છે. ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ. સેક્રેટરી છે એને શું નોંધ્યું છે, એને શું સાબિત કર્યું છે એટલે કે શું એને પોઈન્ટ આઉટ કરેલું છે. ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ ધેટ સેક્રેટરી એવું નોંધ્યું છે કે થ્રુ ધ રીડિંગ વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ સ્ત્રીઓને પોતાની શક્તિઓની ખબર પડે છે. અને ફોર્જ યુનિટી એને મજબૂત છે એ સ્ત્રી સશક્તિકરણ માટેનું અભિયાન છે ઊભું કરે છે. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન કેવી રીતે લાઇબ્રેરી છે એ સ્ત્રીઓને મદદ કરે છે. ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમન ટુ મેનેજ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. લાઇબ્રેરીઓ છે એ પારિવારિક કોઈ સમસ્યાઓ હોય, ઝઘડાઓ હોય એમાં એને મદદ કરે છે. લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય કોઈ કાર્ય કરવાનું હોય તો એમાં પણ મદદ કરે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યવસાયિકીય ધંધાર્થી કોઈ પ્રશ્ન હોય તો એમાં પણ લાઇબ્રેરી છે એ સ્ત્રીઓને મદદ કરે છે. વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. કેવા પ્રકારના વર્કશોપ છે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં કેવા પ્રકારના વર્કશોપ છે યોજવામાં આવે છે. વર્કશોપ્સ ઇન ધ હોમ ઇકોનોમિક્સ જે આર્થિક ઘરની સમસ્યાઓ હોય એના ઉપર, ગાર્ડનિંગ ટેરેસ ગાર્ડનિંગ કે એવું હોય તો એના ઉપર, ચાઇલ્ડ કેર બાળકોના ઉછેર વિશે એની કાળજી લેવા વિશે. એન્ડ આર્ટ્સ એટલે કે કોઈ કળાઓ છે તો એ કળાઓ વિશે. ઓર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી આવા અલગ અલગ પ્રકારની હેતુઓ માટે લાઇબ્રેરી છે એ વર્કશોપનું આયોજન કરે છે. ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર. શાના માટે લાઇબ્રેરી છે પોતાનો હોલ છે ખુલ્લો મૂકે છે? તો ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર લાઇબ્રેરી તેનો હોલ ખુલ્લો મૂકે છે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ ફિલ્મના શૂટિંગ માટે, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ કે ગાર્ડનિંગ કરવા અથવા તો આર્થિક નિયંત્રણ કરવા માટે, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ બાળકોને કાળજી લેવા માટે અથવા તો કોઈ કળાઓ છે એ ચિત્રકલા હોય કે પછી બીજા કોઈ પણ કલાનું પ્રદર્શન કરવાનું હોય તો એના માટે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ અને સ્ત્રીઓ માટે કે જેને કોઈ પારિવારિક સમસ્યાઓ હોય, ઝઘડાઓ હોય એના માટે એને મદદ કરે છે. લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય કોઈ મૂંઝવણ હોય તો એના માટે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યવસાયિક અથવા તો ધંધાર્થી કોઈ પ્રશ્ન હોય તો એના માટે પણ આ લાઇબ્રેરી છે એ સ્ત્રીઓને મદદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પેરેગ્રાફ જોઈએ. Noted that the lending libraries of earlier times were disappearing in the present rural reading rooms were too often full of only the male readers. કે એવું
નોંધવામાં આવે છે કે that the lending libraries of the earlier times, પહેલાંના જમાનાની જે જૂની લાઇબ્રેરીઓ હતી, were disappearing, એટલે કે અદૃશ્ય થઈ રહી છે, and the present rural reading rooms, અને હાલની અંદર જે ગ્રામ્ય વિસ્તારમાં જે વાંચનાલય હોય છે, were too often full of only male readers, ફક્ત પુરુષો દ્વારા છે એ ભરેલી હોય છે એવી લાઇબ્રેરીઓ. The unit discussed that, યુનિટે એવી ચર્ચાઓ કરી કે if the once well-read women of Kerala, કે જો વાંચન અથવા તો શિક્ષિત સ્ત્રીઓ છે કેરલાની continue to squander their hours, કે એનો જે સતત કાર્ય છે એ hours in front of television, squander એટલે વિતાવવું, their hours એટલે તેની કલાકો, in front of television, કે જો કેરલાની શિક્ષિત સ્ત્રીઓ છે એ તેનો સમય છે એ ટેલિવિઝન સામે પસાર કરે છે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ, કે એ એવું પ્રકારનું ક્લાઇમેટ એટલે વાતાવરણ ઊભું કરે છે કે જેમાં વુમન આર અફ્રેડ, કે જેમાં સ્ત્રીઓ ડરે છે, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે અંધારું થયા પછી સ્ત્રીઓ છે બહાર જતા ડરે છે, કારણ કે એવી સિરિયલો ટેલિવિઝનની અંદર આવતી હોય છે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, કે જેનાથી આ જે યુનિટ છે લાઇબ્રેરીનું, એ લાઇબ્રેરીનું યુનિટ છે એક યોજના કરે છે ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, કે સ્ત્રીઓ માટે એક અલગ જ વાંચનાલય માટેનો એક રૂમ છે આખો તૈયાર કરવામાં આવે છે, કોઈ યુનિટ આખું અલગ તૈયાર કરવામાં આવે છે. પહેલો ક્વેશ્ચન જોઈએ, વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, કે પહેલાંના સમયની જે લાઇબ્રેરી હતી તેમાં શું સમસ્યા હતી, એન્ડ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ, અને હાલના સમયમાં જે લાઇબ્રેરીઓ છે એમાં પણ કઈ સમસ્યાઓ છે. ધ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ, કે પહેલાં જમાનાની જે લાઇબ્રેરીઓ હતી હવે લાઇબ્રેરીઓ અદૃશ્ય થઈ ગઈ છે, રહી નથી. એન્ડ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ, અને હાલના સમયની જે લાઇબ્રેરીઓ છે વર ટુ ફૂલ ઓફ મેલ રીડર્સ, કે મોટા ભાગે છે કેવી હોય છે તો કે પુરુષોથી ભરેલી હોય છે. ઇફ ધ વુમન વેસ્ટેડ ધેર ટાઈમ્સ ઇન વોચિંગ ટીવી, કે જો સ્ત્રીઓ છે તેનો સમય ટીવી જોવામાં પસાર કરે છે તો શું થાય છે. ઇટ વુડ એન્કરેજ ધ ક્લાઇમેટ ઇન વિચ, કે તે એવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે કે જેમાં વુમન અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે સ્ત્રીઓ છે અંધારામાં જતા ડરે છે એવું વાતાવરણ છે આખું ઊભું કરે છે. વોટ હેઝ ધ વુમન્સ યુનિટ પ્લાન, વુમન યુનિટ છે એનું આયોજન શું હતું, એની યોજના શું હતી. ધ વુમન યુનિટ હેઝ પ્લાન ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન, કે એવી યોજના હતી કે સ્ત્રીઓ માટે અલગથી જ એક રીડિંગ રૂમ વાંચનાલય છે એ તૈયાર કરવામાં આવે, કે જેનાથી બધી સ્ત્રીઓ છે એ ત્યાં આવીને વાંચન છે કરી શકે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે સ્ટેન્ડ્સ ટોલ એઝ બીકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ધ ક્લાસીસ, કે એક અડીખમ રીતે એ સ્ત્રીઓના સપોર્ટમાં ઊભી છે કે જેનાથી એ સ્ત્રીઓનું સશક્તિકરણ કરી શકે છે. એના દ્વારા તો કે થ્રુ ધ ક્લાસીસ દ્વારા, ક્લબ્સ એવા ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ આવો વર્કશોપનું આયોજન કરીને, એન્ડ રીડિંગ રૂમ્સ અને આવું અલગ રીડિંગ રૂમ તૈયાર કરીને. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને ત્યાં એવી બુકો પણ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન્સ, કે જે સ્ત્રીઓને આપવામાં આવે છે ધ સ્ટ્રેન્થ they need to make good use of these opportunities, કે ત્યાં એવી બુકો પણ છે કે જે સ્ત્રીઓને છે એ પૂરતી તાકાત આપે છે એના શબ્દો દ્વારા. એન્ડ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, કે એને જે આ તકો મળી છે આ તકોની પણ સારી રીતે ઉપયોગ કરી શકે એવું એને વાતાવરણ પણ પૂરું પાડે છે. હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, હાઉ ડઝ કેવી રીતે ધ લાઇબ્રેરી એન્કરેજ વુમન, કે લાઇબ્રેરી છે એ સ્ત્રીઓને પ્રોત્સાહન આપે છે એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રીઓના સશક્તિકરણ માટે. હવે આપણે જોયું છે કે સહાયક ક્રિયાપદ
પછી આન્સર લખવાના હોય છે. એની જે લાઈન હોય છે સહાયક ક્રિયાપદ પછીથી આન્સર લખવાની શરૂઆત કરવાની હોય છે. તો અહીંયા સહાયક ક્રિયાપદ તરીકે આપ્યું છે ડઝ. એના પછીના શબ્દથી આપણે આન્સર લખવાની શરૂઆત કરવાની. ધ લાઇબ્રેરી એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ. લાઇબ્રેરી છે એ સ્ત્રીઓના સશક્તિકરણ માટેનું પ્રોત્સાહન પૂરું પાડે છે થ્રુ ધ ક્લાસીસ. એવા ક્લાસીસનું આયોજન કરીને એવું ક્લબ્સ બનાવે, એવી ટીમ બનાવે કે જે બધા લોકોને જાગૃત કરે. વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ, અને એવા અલગ રીડિંગ રૂમ પણ બનાવે કે જેનાથી સ્ત્રીઓ છે એનું રીડિંગ છે, વાંચન છે ત્યાં કરી શકે. એ દ્વારા છે સ્ત્રી સશક્તિકરણનું કાર્ય છે, પ્રોત્સાહન છે લાઇબ્રેરી પૂરું પાડે છે. હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વુમન. કેવી રીતે બુક છે એ સ્ત્રીઓને મદદ કરે છે. ધ બુક્સ વિલ ગીવ વુમન ધ સ્ટ્રેન્થ. કે બુક છે એ સ્ત્રીઓને શક્તિ, એક તાકાત, મજબૂતાઈ પૂરી પાડે છે ટુ મેક ગુડ યુઝ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. કે જેના દ્વારા તે એને મળતી તકોનું એ સારી રીતે ઉપયોગ કરી શકે. ટુ ધ એમ્પાવર themselves. કે જેનાથી સ્ત્રીઓ છે પોતાની રીતે છે એ સશક્ત છે બની શકે. વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ. વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ. કેવી રીતે લાઇબ્રેરી ઊભી છે. ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ બીકન ધ એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ. કે લાઇબ્રેરી છે એ સ્ત્રીઓના સશક્તિકરણ માટે એ અડીખમ ઊભી છે થ્રુ ધ ક્લાસીસ દ્વારા, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. અને આવા વાંચનાલય અને અલગ અલગ ક્લબ્સ અથવા તો વર્કશોપ બનાવીને.